નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, આ વર્ષ 2026 ની શરૂઆતમાં જ એક એવો મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે જે છેલ્લા 122 વર્ષમાં ક્યારેય નથી થયો। આ વખતે હોળી એટલે કે હોલિકા દહનના પવિત્ર દિવસે જ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યો છે। આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, આ એક એવો મહાસંયોગ છે જે કેટલીક રાશિઓનું નસીબ રાતોરાત બદલી નાખશે અને અમુક લોકોને ખાસ સાવધાની રાખવી પડશે। ચંદ્રગ્રહણનો સમય અને સૂતક। મિત્રો, 3 માર્ચ 2026 રોજ આ ગ્રહણ ભારતમાં દેખાશે। આને કારણે તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે। હોલિકા દહનની પૂજા કરતા પહેલા તમારે ગ્રહણના સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે। ભારતીય સમય મુજબ વર્ષ 2026 નું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ મંગળવારના લાગશે। ગ્રહણ બપોરે 2:16 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:33 વાગ્યા સુધી રહેશે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ ગ્રહણ ખૂબ જ મહત્વનું છે। શાસ્ત્રો મુજબ ગ્રહણ દરમિયાન ગર્ભવતી બહેનોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ। સોય કે છરી જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ અને સતત ભગવાનનું નામ લેવું જોઈએ જેથી આવનાર બાળક પર કોઈ ખરાબ અસર ન થાય। મિત્રો, હવે વાત કરીએ 5 રાશિઓની, ભાગ્યશાળી રાશિઓની વિશે જેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થઈ જશે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે, અટકેલા કામ પૂરા થશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે। મિત્રો, સૌથી પહેલી રાશિ છે મેષ। આ ગ્રહણ તમારા માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે। લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળશે અને જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ સમય તમારા માટે સુવર્ણ છે। આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે। મિત્રો, બીજી રાશિ ભાગ્યશાળી રાશિ છે વૃષભ। તમારી રાશિમાં ગ્રહણનો પ્રભાવ ધનલાભનો યોગ બની રહ્યો છે। પ્રોપર્ટી અથવા જમીન મકાનના કામમાં તમને મોટો ફાયદો થઈ શકે છે। સમાજમાં તમારું માન સન્માન વધશે અને પરિવારમાં ખુશીઓ આવશે। મિત્રો, ત્રીજી રાશિ છે સિંહ। સિંહ રાશિના જાતકો માટે આ સમય કરિયરમાં મોટી સફળતા લાવશે। જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ગ્રહણ બાદ સારા સમાચાર મળી શકે છે। તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે। મિત્રો, ચોથી રાશિ છે તુલા। તમારા માટે આ ગ્રહણ જૂના દેવામાંથી મુક્તિ અપાવનારું રહેશે। જો કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો હોય તો તેમાં તમારી જીત થવાની શક્યતા છે। અચાનક લોટરી કે વારસામાં મળેલી મિલકતથી તમને ધનવાન બની શકો છો। મિત્રો, પાંચમી અને છેલ્લી રાશિ છે કુંભ। શનિની આ રાશિ માટે ગ્રહણ ખૂબ જ લાભદાયક છે। વિદેશ જવાના યોગ બની રહ્યા છે અને વેપારમાં મોટો ઓર્ડર મળી શકે છે। શેર બજારમાં કે રોકાણમાંથી તમને અપેક્ષા કરતાં વધુ વળતર મેળવવાની પૂરી શક્યતા છે। મિત્રો, આ બધું ગ્રહણના દાન અને પુણ્ય પર નિર્ભર કરે છે, જેથી ગરીબોને કંઈક દાન જરૂર કરજો। તો મિત્રો, જો તમને પણ આ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છો તો કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો। ગ્રહણ અને હોળી વિશેની વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।